વડોદરાની પારુલ યુનિવર્સિટીના પૂર્વ સંચાલક જયેશ પટેલ અને આસારામના પાપ લીલાઓ મોટા ભાગે સામ્યતા ધરાવે છે। આસારામ જે રીતે છોકરીઓની પસંદગી માટે લિસ્ટ બનાવતો હતો તેવી જ રીતે જયેશ પટેલ પણ છોકરીઓની પસંદગી કરતો હતો। કામાંદ જયેશ પટેલ અને લંપટ આસારામની પાપ લીલાઓ મોટા ભાગે મળતી આવે છે। એના પર જો એક નજર કરીએ તો કોલેજમાં વધુ ગેરહાજર રહેતી યુવતીઓનું જયેશ પટેલ લિસ્ટ બનાવતો, તો બીજી તરફ આસારામ છોકરી ડ્રગ્સ લેતી હોય તેની ક્લિપિંગ ઉતારી તેને બ્લેકમેલ કરતો હતો। તો બીજી તરફ હોસ્ટેલની રેક્ટર ભાવના જયેશ પટેલ પાસે આવી યુવતીઓને લઈ જતો, તો આસારામની સાધિકાઓ તે યુવતીઓને આસારામ સમક્ષ હાજર કરતી હતી। જયેશ પટેલ પહેલા યુવતી પર ગુસ્સે થતો, ત્યારબાદ મોબાઈલ નંબર લેતો અને બીજા દિવસે ફરીવાર યુવતીને બોલાવતો અને ખખડાવતો। તો બીજી તરફ લંપટ આસારામ મંત્ર દીક્ષા આપવા યુવતીને એકાંતમાં બોલાવતો। જયેશ પટેલને વિદ્યાર્થીની પસંદ પડે એટલે ભાવનાને તે ઈશારો કરતો, તો બીજી તરફ આસારામ જેના પર ટોર્ચથી પ્રકાશ ફેંકતો તેને પસંદ કરવામાં આવતી હતી। જયેશ પટેલ અને ભાવના સ્ટુડન્ટ જમીને જ હોસ્ટેલ આવશે તેવા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા, તો આસારામ જેને સફરજન આપે તેની ફાઇનલ પસંદગી થતી હતી। પસંદ પડેલ યુવતીને પાસ કરવાની લાલચ આપતો હતો જયેશ પટેલ, તો આસારામ યુવતીને વક્તા બનાવવાની લાલચ આપતો હતો। હોસ્ટેલની રેક્ટર ભાવના ચૌહાણ સ્વરૂપાન વિદ્યાર્થીનીને વૈભવી શયનખંડમાં હાજર કરતી હતી, તો સામે તરફે આસારામના આશ્રમમાં કુટીરો અને ગુફાઓ બનાવી હતી। જયેશ પટેલ સાંસ્કૃતિક કાર્યક્રમના બહાના હેઠળ આલિશાન હોટલમાં આ યુવતીઓને ઉતારો આપતો, તો આસારામ આશ્રમમાં છોકરીઓ નચાવવાનો ધંધો ચાલતો હતો। જયેશ પટેલ પસંદ પડેલી યુવતીને રાત્રે હોટલમાં મળવા જતો, તો આસારામ આવી યુવતીઓનું બ્રેન વોશ કરી તેનું શારીરિક શોષણ કરતો। બીજી તરફ જયેશ પટેલના વૈભવથી અંજાયેલી યુવતીઓને જયેશ પટેલ પૈસાની લાલચ આપતો, તો આસારામ શક્તિપાતની ક્રિયાના નામે યુવતીઓનું શોષણ કરતો અને આવી યુવતીઓને કોઈની સાથે મુલાકાત નહોતો કરવા દેતો, અને જો યુવતીઓ વિરોધ કરે તો તેને સજા આપવામાં આવતી હતી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।